વાલિયા તાલુકાના દેશાળ ગામની સીમા ખેતર પાસે સહુબાવળ કાપવા બાબતે બે ઈસમોએ ખેડૂતને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। દેશાળ ગામના પંચાલ ફળિયામાં રહેતા કનકસિંહ કરમરિયા પોતાની બાઇક લઈ ગામની સીમમાં આવેલ ટીટ્યુ કોટરની બાજુમાં આવેલ ખેતરે ગયા હતા। તે સમયે તેઓના કાકાના દીકરા રુદ્રદત્તસિંહ ઉમંગસિંહ કરમરિયા અને હેતલકુમાર કરમરિયા સર્વે નંબર 630 વાળી જમીનમાં સહુબાવળ કાપી રહ્યા હતા, જેઓને જે જમીન બાબતનો ચુકાદો તમારા તરફ આવેલ છે, જેના વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરવા સાથે જ્યાં સુધી અપીલ નહીં કરે ત્યાં સુધી આ ઝાડ કાપવા નહીં, તેમ કહેતા આવેશમાં આવી ગયેલા કાકા બંને દીકરાઓએ કનકસિંહ કરમરિયાને લાકડાના સપાટા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી। ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાલિયા બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે સવારના અરસામાં સામે આવી હતી।